મિત્રો, આ રોડ છે નેસરેથી સાવકુલ્લાનો. આ રોડ હું એટલા માટે તમને બતાવી રહ્યો છું કે આ રોડ ઉપર પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની કામગીરીને યાદ કરવા માટે આ હું તમને બતાવી રહ્યો છું. તો આ જે વૃક્ષ દેખાય છે, આ વૃક્ષ જે આ સાઈડ છે, લગભગ નેસડીથી 1 કિલોમીટર જેટલો હું દૂર છું. આ વૃક્ષની અંદર જે પિંજરા આપેલા છે એ પિંજરાની ગ્રાન્ટ પ્રતાપભાઈ દુધાત આપેલી છે, પ્રતાપભાઈ દુધાત. તો હું તમને બતાવું. જો આ પ્રતાપભાઈ દુધાત, આ નેસડી આદર્શ યુવા મિત્ર મંડળ આ વૃક્ષ રોપ્યા છે. અને અર્જનભાઈ હરિભાઈ કથિરિયા અને રમેશભાઈ અર્જનભાઈ કથિરિયા એ લોકોએ આ વૃક્ષને પાણી પાવાની જવાબદારી લીધી છે. નેસડી આદર્શ મિત્ર મંડળે આ ઝાડવાનું વૃક્ષારોપણ કર્યું છે. અને અર્જનભાઈ હરિભાઈ કથિરિયા અને હસ્તક રમેશભાઈ અર્જનભાઈ જે લોકોએ આ વૃક્ષને મોટું કરવાની જવાબદારી, પાણી પાવાની જવાબદારી છે, એણે લીધેલી છે. અને નીચે જો લખ્યું છે આ પ્રતાપભાઈ દુધાતની ગ્રાન્ટ, તો આ પ્રતાપભાઈ દુધાતે આ રોડ ઉપર આ જે પિંજરા દેખાય છે એમાં 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે પ્રતાપભાઈ દુધાતે. આ રોડ ઉપર તમે જુઓ, 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ. આમથી આમ લગભગ 1 કિલોમીટર દૂર છું હું, અને પ્રતાપભાઈ દુધાતે ગ્રાન્ટ આપેલી છે. તો આગામી જે વિધાનસભાની ચૂંટણી આવે એમાં આપણે પ્રતાપભાઈ દુધાતને ફરીદાન ધારાસભ્ય બનાવવા છે. તો એમાં સાવકુંડલા અને લીલિયા વિસ્તારના લોકોની જરૂરિયાત છે. તો ચાલો મિત્રો, આગામી સમયની અંદર આપણે પ્રતાપભાઈ દુધાતને ધારાસભ્ય બનાવીએ આગામી જે વિધાનસભા આવે એમાં, અને આવી મસ્ત કામગીરી એમની પાસેથી લઈએ. તો તમારું શું કહેવું છે? પ્રતાપભાઈ દુધાતની આ તાલુકાની જરૂરિયાત છે? તો કોમેન્ટ બોક્સમાં તમે મને જવાબ આપો. જય માતાજી.